Mau cukup apa ju? તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો ગાઈઝ મોર્નિંગ થઈ છે અહીંયા અને અત્યારે હું ઘરે જઈ રહ્યો છું જોબ પરથી છૂટીને. ગઈકાલે 12 કલાકની શિફ્ટ હતી અને ગઈકાલે આખો દિવસ ઊંઘ્યો છું. લાઈક લિટરલી ઉઠાયું જ ના મારાથી. અને ઉઠ્યો તો મેં ફટાફટ બ્લોગ એડિટ કર્યો જે બાકી હતો અને ગઈકાલે તો વ્લોગ જ શૂટ નહીં થયો. એટલે મેં કીધું બ્રેક તો નહીં જ મારવાની, ભલે બ્રેક વાગી જાય પણ એને પાછી રીકન્ટિન્યુ કરતું જ રહેવાનું. પણ આપણે વ્લોગ અપલોડ કરવાનો છે. અને અત્યારે જ્યારે જોબ પરથી છૂટ્યો ત્યારે અંજલિનો ફોન આવ્યો કે આવતા દૂધ લેતા આવજો. તો બસ આ દૂધ લઈને ઘરે જઈ રહ્યો છું. અહીંયા આવી રીતનું દૂધ આવે છે, તમે જોઈ શકો છો. તો યુકેની અંદર આમ નાના નાના કેરબા હોય જેમાં દૂધ મળે અને નાના નાના ડબ્બા હોય એમાં દહીં મળે. તો દહીં નેક્સ્ટ ટાઈમ બતાવીશું તમને, આ તો ઘરે જમવા બેસીશ ત્યારે બતાવીશ. તો બસ અત્યારે ઘરે જઈ રહ્યો છું અને ગઈકાલે એ પ્લાન કર્યો કે અત્યારે હું ઘરે જઈને નહીં કાઢીશ. નહીં કાઢ્યા પછી કેમ કે જો હર્ષુને હું પહેલાં રમાડવો પડે, ખવડાવવો પડે, પીવડાવવો પડે અને પછી ઊંઘાડવો પડે. તો એ ટાઈમ હું કોઈક સારી જગ્યાએ યુઝ કરું, એટલે કે રીલ શૂટ કરવામાં કે રીલ બનાવવામાં. કેમ કે સાંજ પડે ને પછી જે ઊંઘ આવી હોય ને એટલે બધા મૂડ આઉટ, કશું કરવાની ઈચ્છા ના થાય અને પછી બધું રહી જાય. એટલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતી નથી. એટલે ઘરે જઈને આજે એવો પ્લાન છે કે નહીં ધોઈને મસ્ત રેડી થઈ જઈએ આપણે અને ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરીએ. તો બસ આજે એ કરીશું. તો ચાલો ફટાફટ ઘરે જઈએ અને આગળ હું તમને અપડેટ આપતો રહીશ. ઘરે આવી ગયો છું, અંજલિ ઘરે છે એટલે બસ એવું વિચાર્યું કે છોડને નાવા ધોવાનું કેન્સલ, હવે સીધું ઊંઘવાનું. એટલે થોડી વાર નહીં 2-3 કલાક સુઈ જાઉં પછી પાછો ઉઠું છું. નાઇટ કર્યા પછી બહુ ઊંઘ આવે, હું મગજ એકવાર ઊંઘી જાય એટલે પતી ગયું, પછી ઉઠવાનું. નાઇટ કરીને આવ્યા પછી છે ને નક્કી કર્યું હતું કે ઊંઘવું નહીં આજે, પણ એટલે કે મીર હોઈ ગયો પછી પતી ગયું. અત્યારે ભાડા પોત થઈ ગયા. હવે એ કે મારી તબિયત નહીં સારી એટલે મેં કીધું હાર તું બેસ, હું ખાવા બનાવો. હવે એ કન્ફ્યુઝન કે હું ખાવા બનાવું. દુનિયાનું સૌથી કંટાળાજનક કામ કે શું બનાવું. હવે જોઈએ, પનીર પડ્યું છે, પનીર ભુરજી બનાવી દઈએ. પનીર ભુરજી ને રોટલી બસ. કેમ કે રાત્રે દાળ ભાત કે પછી ભાત ખાઈને જઈએ ને ત્યાં, કાં તો અહીંયા રાત્રે ભાત ખાઈને એટલે એવી ઊંઘ આવે ને, અને ઊંઘ આવે એટલે પછી પૂરું. તો અહીંયા ઊંઘાય ના આમાંથી, તકલીફ આ છે. એટલે માતાજી બહાર બેઠા છે, મેં કીધું હું બનાવું છું, તું બેસ બાપા. તારે ઘડી પેલું થોડું દિમાગ બગાડે. લાઈફમાં છે ને બૈરાથી જીતી ના શકાય કોઈ દિવસ, અને બૈરાને બદલી બી ના શકાય. એ જેવું હોય ને એઝ ઇટ ઇઝ જ રહેશે, તમે ગમે એટલો પ્રયત્ન કરી લેશો. સમજ્યા? એટલે આ રીતનું છે. અત્યારે ઉઠ્યો છું, કાલ નોકરી કરીને આવ્યો હતો, પાછું નોકરી જવાનું છે. આજે 12 કલાકની શિફ્ટ છે અને પાછું ખાવાય આપણે બનાવવાનું છે આજે. કે હવે એની તબિયત નહીં સારી એટલે પછી હેરાન ના કરે ને માણસ એવું કહે છે કે તબિયત નથી સારી તો પછી આપણે એક્સેપ્ટ કરવું પડે, બીજું તો શું કરે. તો મસ્ત પહેલાં ડુંગળી પીસી નાખીએ અને પછી આપણે ટામેટો, પછી પનીરને છીણી નાખીએ મસ્ત. એટલે આજે મસ્ત પનીર ભુરજી. પહેલાં હું જ્યારે એકલો રહેતો હતો ને, જ્યારે અંજલિ નથી આવી લંડનની અંદર, ત્યારે મારે સૌથી વધારે બને સેવ ટામેટા, પનીર ભુરજી, આલુ પરોઠા, વઘારેલી ખીચડી, આ જ બધું વધારે બનતું હતું. કેમ કે ઇઝી રસ્તો આપણે, મને આલુ પરોઠા બી એકદમ ઇઝી લાગે. હું માઇક્રોવેવમાં બટાકા બાફી દેવાના પટ અને પછી લોટ પટ બોધવાનો એટલે પૂરું કોમ ફટાક લઈને પૂરું થઈ જાય એ વસ્તુ. મને લોટ બાંધતા વાર ના લાગે, મારે મેક્સિમમ 2 થી 3 મિનિટ કે 5 મિનિટ આપણો લોટ બંધ જ જાય ઝટાઝટ. ખાવા બનાવવામાં કેવું મમ્મી પપ્પાનો વારસો આવી એટલે મસ્ત જ બને આપણું ખાવા. તો કાલે રજા છે અને આજે જલ્દી શિફ્ટ આ વીકમાં, કાલે રજા પછી પાછું નોકરી ધંધો ચાલુ. પણ 2 દાડા 11 વાગ્યાની શિફ્ટ છે એટલે મજા આવશે. કાલે હું એક મસ્ત જગ્યાએ જઉં છું પણ અત્યારે નહીં કહું, કાલે નીકળું પછી કહીશ. કાલે મસ્ત બનવાનો છે, મસ્ત પ્લેસ પર જવાના છે આપણે. એટલે હું એકલો જ જવાનું છું, અંજલિ હર્ષું નહીં આવવાના, પણ હું કાલે જ કહીશ, આજે નહીં કહું તો મને ખોટું છે ને.
નજર ના લાગી જોઈએ કોઈને. જો મસ્ત ડુંગળી ભરી દીધી છે. હવે એને મસ્ત પીસી નાખીએ. એકદમ ઝીણી તમારા બીમાર માણસ આવી ગયા છે. જો આ રહ્યા અમારા બીમાર માણસ. ખાઈ પીને બીમાર થાય. આઈસ્ક્રીમ ખાવાનો, પીઝા ખાવાનો, પછી બીમાર થઈ જવાનું. તમારા પપ્પા ખાય છે? લોટ બધી હેલ્પ કરવી હોય ને તો લોટ બંધવાનું નહીં હોતો. જોયું પતિ ગયું. આ હેલ્પ ના કરી કહેવાય. ઓ માપા સારું નહીં લાગતું આજે તો. અને તું છે ને બહુ હેરાન સાચું હાથે રહીને હેરાન કરે. ઘરમાં રહીને ઘરની વસ્તુ નહીં એ કરવાની યાર. એટલે જોબ જાય છે તો તું 24 કલાક જોબ કરે, 12 કલાક નોકરી કરે. 24 કલાક કરું. તો ડુંગળી ટામેટા ડન છે આપણા. બરાબર. લસણ બસણ છે હવે. એટલે હાર તો પછી બીજું કઈ કામ કરી લેવાય. બધા બહુ ઓપ્શન છે યાર. તું જતો રે ભાઈ અહીંથી. તું દિમાગ ના ખાઈ શકે. ડુંગળી વાળા પનીર થી તમે કટ કર્યું પનીર? હા હજુ કર્યું જ નથી પનીર કટ. એનાથી ના કરતા એટલે બગડી જશે. તો મસ્ત શાક બની ગયું છે. વચ્ચે પાછો બેનનો ફોન આવી ગયો એટલે બેન જોડે વાતોમાં વળગી ગયા એટલે આપણો બ્લોગ અડધો ત્યાં જ રહી ગયો. બરાબર. એટલે હવે શાક બની. તો જો મસ્ત પનીર ભુરજી થઈ ગઈ છે. અંજલિ રોટલી બનાવે છે. બરાબર. મસ્ત ખાઈ પીને જોબ પર નીકળી જવાનું. તો આજ છે આપણું રૂટીન. લંડનનું રૂટીન જ આ છે. બસ ઉઠો, ભાગો, દોડો, ખાઈને પીને ભાગ જ કરો. જ્યાં સુધી તમારે પૂરું ના થાય ત્યાં સુધી ભાગવાનું. બસ આ જ જિંદગી છે લંડનની. લોકોને લંડન આવવું છે ભાઈ, બહાર જવું છે તો બહારની જિંદગી આવી છે ભાઈ. તારે શું કરવાનું? કમ જવું પડે કેમ કે આપણે બધી લોનો લઈને પહોંચી ગયા હોય. આ બધું માથે લોડ લઈને સ્ટુડન્ટ વિઝા પર કોઈ લંડન જઈને તો બહુ કમાઈ લઈશું. એટલે ભજ્ય કમાઈ લઈશું. જો માથે લોન ના હોય ને તો લંડનમાં બહુ રૂપિયા છે, પણ માથે લોન હોય ને તો લંડનમાં રૂપિયા પહેલાં લોનોમાં જાય. અહીંયા ભાડા બહુ મોંઘા પડી જાય તમને. પછી બધા ખાવા પીવાના ખર્ચા તો બધું મેનેજ કરવું ડિફિકલ્ટ થઈ જાય. અને ફેમિલી સાથે તો વધારે થઈ જાય. પણ કોર્પોરેટ જોબ હોય 9 to 5 વાળી મસ્ત 50,000 પાઉન્ડનું આમ પેકેજ હોય તો મોજ પડી જાય. મોજે દરિયો થઈ જાય તમારું. સાચું. તો રોટલી બની રહી છે. અંજલિ બેન રોટલી બનાવી રહ્યા છે આપણા. કેવું અંજલિ? મજામાં? ઓ બાબલે મારું ચોકું. આ બાજુ દેદી હર્ષીનું કરે. બાય. ચાલ બાય. અલા ચપ ડિપ્રેશન. તો ગાઈઝ મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ ખાવા પાવા તો બની ગયું હતું. અંજલિ રોટલી બનાવતી હતી એટલે મેં કીધું નાહવા જો. નાહવા ગયા પછી હર્ષોને બી ફટાફટ ખવડાવ્યું કેમ કે ફોન બી ચાર્જિંગમાં મૂક્યો હતો. એટલે મેં કીધું વ્લોગની ક્લિપ છોડો. હવે ભાગવાનું છે. નોકરીમાં લેટ થશે તો લોચા પડી જશે. એટલે પછી ફટાફટ ખાઈ પીને મસ્ત પનીર ભુરજી બની હતી. હર્ષોને બી બહુ ભાઈ. હર્ષો બી મસ્ત રીતે ખાઈ લીધું. મેં ખાધું અને નીકળી ગયા છે જોબ પર જવા માટે. આજે શર્ટ નથી પહેરવાનું કેમ કે બહુ જ ખતરનાક ગરમી લાગે છે. આમ લિટરલી રહેવાતું નહીં. એટલે મેં કહું ચાલ છોડ આજે ટી શર્ટ પહેરીને જોબ પર જઈશ. એટલે ટી શર્ટ અલાઉડ છે હવે સમર પૂરતું. એટલે પણ પોલો ટી શર્ટ એટલે પેલી ના હોવી જોઈએ, કોલરવાળી હોવી જોઈએ. એટલે કોલરવાળી ટી શર્ટ હોવી જોઈએ અને બ્લેક હોવી જોઈએ તો ચાલે છે. તો બસ આપણે નીકળી ગયા છે જોબ પર જવા માટે. તો અને કાલે સવારે પાછું ડાયરેક્ટ જોબ પરથી જવાનું છે એક લોકેશન પર. એ હું તમને કાલે મોર્નિંગમાં કહીશ. બરાબર. તો આજે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ કેમ કે અત્યારે લાઈફમાં જોબ સિવાય કંઈ ઇન્ટરેસ્ટિંગ છે નહીં. બરાબર. પણ સ્ટીલ ટ્રાય કરી રહ્યા છે. આજે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી. કાલની રીલ વિચારવાની છે હજુ. એટલે 2-3 રીલો વિચારીને રાખવી પડશે તો જે કાલે રજા છે તો કન્ટિન્યુઅસમાં પોસ્ટ થઈ જાય. તો બસ
સૌથી વધારે જો કંટાળો આવે ને તો આ બસ તો એટલો ગુસ્સો આવે છે ને. એક તો આજે પાછું મેનેજરને રિપ્લેસ કરવાની હતી. અમારું મંગળવારે મેનેજર હોય આખો દિવસ 12 કલાકની શિફ્ટ એ કરે, તો 8 વાગે મારે એને રિપ્લેસ કરવાની હતી. અને એવરી ટ્યુઝડે, નોટ ઓનલી વન, એવરી ટ્યુઝડે ફ્રોમ લાસ્ટ 3 વીક્સ આ જ થાય મારી બસ ટર્મિનેશન, ડાયવર્ઝન અને એની માને 3-4 બસ બદલીને ઓલવેઝ લેટ થયો. અમારી ઇમ્પ્રેશન પર બી ઇફેક્ટ નાખે. અને આગળ જતાં જો સપોઝ એ મને સ્પોન્સર કરવાની હશે તો બી નહીં કરે. આ જ રીઝનથી ભગવાન બચાવી લો યાર. સાચું યાર, હું કંટાળ્યો છું આ બસથી. 7:55 થઈ ગઈ છે, હજુ 4 સ્ટોપ બાકી. અહીંથી પાછું 5 મિનિટનું વોક, એટલે હું 8:15 સુધી હજુ પહોંચીશ. શું કરવાનું? કયા દુઃખને રડવું સમજણ નથી પડતી યાર, સિરિયસ. જો આ પાછો ટ્રાફિક છે, લાઈન સર ચાલે છે બધી. તો ગાઈસ, ડેલી વિડીયો નાખવાથી એક બેનિફિટ થાય છે કે મારા સબસ્ક્રાઈબર ધીરે ધીરે વધી રહ્યા છે, વ્યૂઝ વધી રહ્યા છે. એન્ડ મેં બી પોતે જાતને મોટિવેટ કરી રહ્યો છું, જાતે બિઝી સ્કેડ્યુલમાંથી બી ટાઈમ કાઢીને વિડીયો શૂટ કરું છું. તો એ મારા માટે બહુ જ મોટી વસ્તુ છે. એક કામ તો સારું થયું, 8:05 ઉતારી દીધો છે. બસ હવે બહુ બધો 2 કે 3 મિનિટમાં પહોંચી જઈશ, કેમ કે હું ચાલવાનું ફટાફટ કરી દીધું. આવી જ ગયા છે ઓલમોસ્ટ આપણે જોબ પર પહોંચવા માટે. તો બસ પેલા કલીગને ફોન કર્યો તો કલીગ બી ગાળો દેતો હતો, કેમ કે સવારે 7 વાગ્યાની શિફ્ટ હતી, 7 થી 8 એને કામ કર્યું છે આજે, એટલે અરાઉન્ડ 13 કલાક. એટલે એ બી કંટાળ્યો પણ કે જ્યારે મારે જવાનું ને ત્યારે જ તો લેટ થાય. એટલે નસીબ કે મેનેજર નીકળી ગઈ છે, એટલે વાંધો નહીં, એને ખબર નહીં પડે. પણ અહીંયા રિપોર્ટ ચેક કરશો તો ખબર તો પડી જ જશે કે એ લેટ આવ્યો હતો. પણ કંઈ એકાદ દાડો તો ચલાવી લેશે, વાંધો નહીં આવે. તો બસ ફટાફટ ભાગું, નહીં તો હું પાછળ લેટ થઈ જઈશ તો પ્રોબ્લેમ થઈ જશે. તો આજના માટે આપણે ફરી મળીશું આવા નવા ઇન્ટરેસ્ટિંગ સાથે. ત્યાં સુધીને સ્ટે ટ્યુન, ગુડ બાય.